વાત અરવલ્લી મોડાસાના ચીજણોનમાં હુમલાની ઘટના સામે આવી છે। ખેતરમાં કામ કરતા પરિવાર પર હુમલો થયો છે। ચૂંટણીની અદાવતમાં હુમલો થયો હોય તેવું સામે આવ્યું છે। સરપંચ સહિત 20થી વધુ લોકોએ હુમલો કર્યો। સરપંચે પોતાના પર હુમલો થયો હોવાનો દાવો કર્યો છે। ઓનલાઈન પર સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, મોડાસાના ગામમાં હુમલાની ઘટના બની છે, કયા કારણસર હુમલો કરવામાં આવ્યો? કારણ ક્યાંક ચૂંટણીનું સામે આવ્યું છે। મિત્તલ, ચોક્કસથી જે પ્રકારે લોકસભાની ચૂંટણી પતી છે ત્યારબાદ જે જૂની અદાવતને સામે રાખી અને હુમલાની ઘટના સામે આવી છે। ખાસ કરીને બે જૂથો આમને સામે આવ્યા હતા મોડાસાના મોટી ચીચણો ગામે। ખાસ કરીને જે મતદાનના બીજા દિવસે એટલે કે ગઈકાલે જે પોતાના તબેલામાં કામ કરેલું જે પરિવાર હતો એ પરિવાર ઉપર ગામના જ 20 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો। જે યુવાન છે, યુવાને જે નિવેદન આપ્યું છે તેમાં લખ્યું છે કે જે ભારતીય જનતા પાર્ટીને તેઓ તરફેણ કરતા હતા, ત્યારે સામેનો જે પક્ષ સરપંચનો જે પક્ષ છે તેઓ કોંગ્રેસ પક્ષનો જે પ્રકારે કામગીરી કરતા હતા, એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં મત આપવાના કારણે તેમના પર હુમલો કરવાનો આક્ષેપ કરવામાં આવે છે। ખૂબ ગંભીર આક્ષેપ છે। બંને જૂથો આમને સામને આવ્યા હતા। યુવક ઘાયલ થયો હતો, પરિવારના કપડા પણ ફાડી નાખવામાં આવ્યા હતા લોકોના। સાથે જ સરપંચે પણ દાવો કર્યો કે તેમના પર હુમલો થયો છે, તેઓને પણ ઘાયલ કરવામાં આવ્યા છે। એટલે કે આ સંજોગોમાં હાલ તો સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે। ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે, પરંતુ ચૂંટણીની અદાવત રાખી અને જે જૂનો મુદ્દો છે ટાવર લગાવવાના મુદ્દે લડવાની અને માથાકૂટ કરવામાં આવી છે, તેમાં સમગ્ર મામલે હાલ તો જે જિલ્લામાં આ મુદ્દો ચર્ચા મચાવી રહ્યો છે। મિત્તલ, બિલકુલ હાર્દિક, આભાર માહિતી બદલ। તો અમદાવાદમાં પિરાણા ઘર્ષણનો મામલો, પોલીસ બંને જૂથને સામસામે ફરિયાદ નોંધાઈ છે। અસલાલી પોલીસે 35 લોકોની ધરપકડ કરી લીધી છે। પિરાણામાં ગોઠવાયો છે હાલ પોલીસનો બંદોબસ્ત। પોલીસે બંને જૂથની સામસામે ફરિયાદ દાખલ કરી છે। ગઈકાલે જે મામલો વિચક્યો હતો અને વિવાદ સર્જાયો હતો, દિવાલ તોડી પાડવાનો આ મામલો, જેમાં હાલ સામસામે ફરિયાદ નોંધાઈ છે અને હાલ પોલીસનો કાફલો સ્થળ પર ગોઠવી દેવાયો છે। ઓનલાઈન પર સંવાદદાતા મૌલિક જોડાઈ ચૂક્યા છે। મૌલિક, વિવાદ વધ્યો પરંતુ હાલ સામસામે ફરિયાદ નોંધાઈ છે, વધુ વિગત? મિત્તલ, બિલકુલ અત્યારે હાલ જે આ મામલો છે તે થાળે પાડવા માટે પોલીસે ખૂબ જ કામગીરી કરી છે। મહત્વનું છે કે બે અલગ અલગ ફરિયાદો જે છે તે ક્રોસ નોંધવામાં આવી છે। અસલાલી પોલીસે આ વિશે કામગીરી કરી અને ગંભીર કલમો હેઠળ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। માનવામાં આવ્યું છે કે ધાર્મિક લાગણી દુભાવી, હત્યાનો પ્રયાસ અને ગુનાહિત ષડયંત્ર જેવી ગંભીર કલમો હેઠળ અલગ અલગ ફરિયાદ જે છે તે બે ફરિયાદ નોંધી છે, જેમાં એક પક્ષ તરફથી 18 લોકોની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બીજા પક્ષથી 17 લોકોની ધરપકડ કરી કુલ 35 વ્યક્તિઓની અટકાયત કરી અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બિલકુલ મૌલિક, આભાર માહિતી બદલ। તો 35 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે, વધુ કાર્યવાહી પોલીસે હાથ ધરી છે। સામસામે ફરિયાદ નોંધાઈ છે, પરંતુ પોલીસનો કાફલો સ્થળ પર ગોઠવી દેવાયો છે। પિરાણાની આ ઘટના કે જ્યાં દિવાલ તોડી પડાઈ હતી। વાત વડોદરાની। વડોદરામાં બુકાનીધારી બાઇકર્સ ગેંગનો તરખાટ જોવા મળ્યો છે। નિઝામપુરા રાજમહેલ રોડ પર સવારે 30 મિનિટમાં 3 અછોડાની લૂંટ ચલાવી છે। રાજમહેલ રોડ પ્રદર્શન મેદાન પાસે વૃદ્ધાના ગળામાંથી સોનાનું 3 તોલાનું મંગળસૂત્ર લૂંટી લીધું। નિઝામપુરામાં 10 મિનિટમાં 2 મોર્નિંગ વોકર્સને ટાર્ગેટ કરાયા। આ પરિણામ આવવામાં 1600 શાળાઓ આજે 100% પરિણામ લાવ્યું। પહેલાં તો હું આ ગુરુજનોને વંદન કરું છું, એમને અભિનંદન પાઠવું છું। ખાસ કરીને હું અનેક શાળાઓમાં ગયો છું જ્યાં મોટિવેશન સ્પીચ રાખી બાળકને પરીક્ષા પદ્ધતિ, મનનો ડર, હાવ બધું દૂર કરીને એકદમ ટેન્શન મુક્ત પરિણામ પરીક્ષા પદ્ધતિની અંદર બેસવા માટેના મોટિવેશન કર્યા। વાલીઓ પણ ખૂબ જાગૃત થયા છે। બાળક પાસે 2% આશા ન રાખતા, તું પાસ થઈ જાય તો ઘણું છે, જેથી કરીને બાળક એ સારું પરિણામ પ્રાપ્ત કર્યું, ડિપ્રેશનથી દૂર રહ્યા છે। ત્યારે આજે મને ગર્વ છે। પરિણામ બહુ જ સારું આવ્યું છે। જે પ્રમાણે મહેનત કરી હતી, 12માના પહેલા દિવસથી મહેનત કરી હતી અને છેલ્લા અમુક મહિના તો શું રવિવાર શું શનિવાર કાંઈ જ જોયા વગર, ના દિવસ ના રાત
દિવસના સવારે સૂર્યોદય પણ સ્કૂલમાં ને સાંજે સૂર્યાસ્ત પણ સ્કૂલમાં જ એવી મહેનત કરી છે. આફ્ટર સ્કૂલ પણ બહુ સારું વાંચન કર્યું છે હોસ્ટેલ, અને સ્કૂલનો બહુ જ સારો સપોર્ટ છે મને. દિવસમાં તો મારું મહેનત તો શરૂઆતથી જ સ્ટાર્ટિંગ ચાલુ હતું, અને સ્કૂલે હું રોજના 6 કલાક અમે મહેનત કરીએ છીએ, અને ઘરે જઈને 2-3 કલાક અમે રીડિંગ કરીએ છીએ. વધુ પડતું તો મારું ફોકસ સ્કૂલે હતું, એટલે મારે ઘરે જઈને એટલું બધું મહેનત કરવી નથી પડતી, અને સારું પરિણામ હાંસલ કરી શકું. વાત અરવલ્લી મોડાસાના ચીજણોનમાં હુમલાની ઘટના સામે આવી છે. ખેતરમાં કામ કરતા પરિવાર પર હુમલો થયો છે. ચૂંટણીની અદાવતમાં હુમલો થયો હોય તેવું સામે આવ્યું છે. સરપંચ સહિત 20થી વધુ લોકોએ હુમલો કર્યો. સરપંચે પોતાના પર હુમલો થયો હોવાનો દાવો કર્યો છે. ઓનલાઈન પર સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, મોડાસાના ગામમાં હુમલાની ઘટના બની છે. કયા કારણસર હુમલો કરવામાં આવ્યો? કારણ ક્યાંક ચૂંટણીનું સામે આવ્યું છે. મિત્તલ, ચોક્કસથી જે પ્રકારે લોકસભાની ચૂંટણી પતી છે ત્યારબાદ જે જૂની અદાવતને સામે રાખી અને હુમલાની ઘટના સામે આવી છે. ખાસ કરીને 2 જૂથો આમને સામે આવ્યા હતા મોડાસાના મોટી ચીચણો ગામે. ખાસ કરીને જે મતદાનના બીજા દિવસે એટલે કે ગઈકાલે જે પોતાના તબેલામાં કામ કરેલું જે પરિવાર હતો એ પરિવાર ઉપર ગામના જ 20 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો. જે યુવાન જે નિવેદન આપ્યું છે તેમાં લખ્યું છે કે જે ભારતીય જનતા પાર્ટીને તેઓ તરફેણ કરતા હતા, ત્યારે સામેનો જે પક્ષ સરપંચનો જે પક્ષ છે તેઓ કોંગ્રેસ પક્ષનો જે પ્રકારે કામગીરી કરતા હતા, એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં મત આપવાના કારણે તેમના પર હુમલો કરવાનો આક્ષેપ કરવામાં આવે છે. ખૂબ ગંભીર આક્ષેપ છે. બંને જૂથો આમને સામને આવ્યા હતા. યુવક ઘાયલ થયો હતો, પરિવારના કપડા પણ ફાડી નાખવામાં આવ્યા હતા લોકોના. સાથે જ સરપંચે પણ દાવો કર્યો કે તેમના પર હુમલો થયો છે, તેઓને પણ ઘાયલ કરવામાં આવ્યા છે. એટલે કે આ સંજોગોમાં હાલ તો સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે, પરંતુ ચૂંટણીની અદાવત રાખી અને જે જૂનો મુદ્દો છે ટાવર લગાવવાના મુદ્દે લડવાની અને માથાકૂટ કરવામાં આવી છે, તેમાં સમગ્ર મામલે હાલ તો જે જિલ્લામાં આ મુદ્દો ચર્ચા મચાવી રહ્યો છે. મિત્તલ, બિલકુલ હાર્દિક, આભાર માહિતી બદલ. તો અમદાવાદમાં પિરાણા ઘર્ષણનો મામલો. પોલીસ બંને જૂથને સામસામે ફરિયાદ નોંધાઈ છે. અસલાલી પોલીસે 35 લોકોની ધરપકડ કરી લીધી છે. પિરાણામાં ગોઠવાયો છે હાલ પોલીસનો બંદોબસ્ત. પોલીસે બંને જૂથની સામસામે ફરિયાદ દાખલ કરી છે. ગઈકાલે જે મામલો વિચક્યો હતો અને વિવાદ સર્જાયો હતો, દિવાલ તોડી પાડવાનો આ મામલો, જેમાં હાલ સામસામે ફરિયાદ નોંધાઈ છે અને હાલ પોલીસનો કાફલો સ્થળ પર ગોઠવી દેવાયો છે. ઓનલાઈન પર સંવાદદાતા મૌલિક જોડાઈ ચૂક્યા છે. મૌલિક, વિવાદ વધ્યો પરંતુ હાલ સામસામે ફરિયાદ નોંધાઈ છે, બધું વિગત. મિત્તલ, બિલકુલ અત્યારે હાલ જે આ મામલો છે તે થાળે પાડવા માટે પોલીસે ખૂબ જ કામગીરી કરી છે. મહત્વનું છે કે 2 અલગ અલગ ફરિયાદો જે છે તે ક્રોસ નોંધવામાં આવી છે. અસલાલી પોલીસે આ વિશે કામગીરી કરી અને ગંભીર કલમો હેઠળ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. માનવામાં આવ્યું છે કે ધાર્મિક લાગણી દુભાવી, હત્યાનો પ્રયાસ અને ગુનાહિત ષડયંત્ર જેવી ગંભીર કલમો હેઠળ અલગ અલગ ફરિયાદ જે છે તે 2 ફરિયાદ નોંધી છે, જેમાં એક પક્ષ તરફથી 18 લોકોની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બીજા પક્ષથી 17 લોકોની ધરપકડ કરી કુલ 35 વ્યક્તિઓની અટકાયત કરી અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બિલકુલ મૌલિક, આભાર માહિતી બદલ. તો 35 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. વધુ કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. સામસામે ફરિયાદ નોંધાઈ છે, પરંતુ પોલીસનો કાફલો સ્થળ પર ગોઠવી દેવાયો છે. પિરાણાની આ ઘટના કે જ્યાં દિવાલ તોડી પડાઈ હતી. વાત વડોદરાની. વડોદરામાં બુકાનીધારી બાઇકર્સ ગેંગનો તરખાટ જોવા મળ્યો છે. નિઝામપુરા રાજમહેલ રોડ પર સવારે 30 મિનિટમાં 3 અછોડાની લૂંટ ચલાવી છે. રાજમહેલ રોડ પ્રદર્શન મેદાન પાસે વૃદ્ધાના ગળામાંથી સોનાનું 3 તોલાનું મંગળસૂત્ર લૂંટી લીધું. નિઝામપુરામાં 10 મિનિટમાં 2 મોર્નિંગ વોકર્સને ટાર્ગેટ કરાયા.